टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 25 દિવસમાં 5 હત્યા કરનારો સાયકો કિલર। જે ટ્રેનમાં બેસીને પોતાનો શિકાર શોધતો, ખાસ કરીને મહિલાઓને તેની જાળમાં ફસાવતો, દુષ્કર્મ આચરતો અને હત્યા કરીને ફરાર થઈ જતો। પણ એક ભૂલે તેનો પર્દાફાશ કરી દીધો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આ સાયકો કિલર 4 વર્ષની ઉંમરથી જ ગુનાની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યો હતો। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। એક એવો સાયકો કિલર જે સ્ટેશન બદલતા જ બીજો શિકાર શોધતો, એક સ્ટેશન પર હત્યા કરીને ત્યાંથી એ રીતે ગાયબ થઈ જતો કે કોઈની નજરમાં પણ નહોતો આવતો। એક પગે લંગડાતો આ સાયકો કિલર એટલો શાતિર અને ડેન્જર હતો કે તે પોલીસના સકંજામાં ક્યારેય નહોતો આવ્યો। તો હવે સવાલ એ હતો કે તો આખરે આ કિલર ઝડપાયો કઈ રીતે, અને એક બાદ એક આટલી હત્યા કરવા પાછળનું કારણ શું હતું, તે જાણવા માટે કહાનીમાં આગળ વધીએ તે પહેલાં આ સાયકો કિલર વિશે થોડું જાણીએ, જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે। 30 વર્ષીય રાહુલ ઉર્ફ ભોલુ જે હરિયાણાનો રહેવાસી હતો। નાની ઉંમરથી જ તેને ગુનાની દુનિયામાં પ્રવેશ કરી લીધો હતો। 4 વર્ષની ઉંમરે તેને પહેલી ચોરી કરી હતી। ત્યારબાદ ધીરે ધીરે ચોરી, લૂંટ, મારપીટ જેવા અનેક ગુનાઓ તે કરતો રહ્યો, જેમાં તે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્યના ટ્રક ચોરી તથા ગેરકાયદેસર હથિયારોની તસ્કરીના ગુનાઓમાં જેલમાં પણ ગયેલો હતો। એટલું જ નહીં, આરોપી હોટલોની આસપાસ પડેલી ટ્રકોની ચોરી કરવામાં પણ માહિર હતો। નશાની ખરાબ લત તેને લાગેલી હતી। એટલું જ નહીં, તે જ્યાં પણ જતો ત્યાં જવા માટે તે ટ્રેનનો જ ઉપયોગ કરતો હતો। વિકૃત માનસિકતા ધરાવતો રાહુલ એક પગથી વિકલાંગ હતો, તેથી તે ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં જ મુસાફરી કરતો હતો, અને જો તેમાં તેને કોઈ એકલું વ્યક્તિ મળી જાય તો તેની પાસે રહેલા કિંમતી સામાનને લઈને ત્યાંથી ફરાર થઈ જતો, અને ખાસ કરીને જો સ્ત્રી હોય તો તેની સાથે દુષ્કર્મ આચરી તથા લૂંટ કરીને તેની હત્યા પણ કરી દેતો। એટલું જ નહીં, હત્યા કરીને તે મૃતદેહને ત્યાં જ સીટ પર કપડું ઓઢાડીને મૂકીને નજીકના સ્ટેશન પર ઉતરી જતો, અને આમ જ તે અનેક ગુનાઓ સાથે સંકળાયેલો હતો। એવામાં એક દિવસ તે વલસાડ પરત ફર્યો પોતાના બાકી પૈસા લેવા માટે, જ્યાં તે પહેલાં કામ કરતો હતો, અને એવામાં જ ત્યાં તે સ્ટેશનથી ઉતરીને બહાર આવીને બીડી પી રહ્યો હતો, ત્યાં એક બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતી ત્યાંથી પસાર થઈ, અને રાહુલની નજર આ યુવતી પર બગડી। આ યુવતી તેના કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી, અને એવામાં જ તરત પાછળથી આવીને કોઈએ તેનું મોઢું દબાવી દીધું। આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાહુલ પોતે હતો। જ્યારે યુવતીએ પોતાને છોડાવવા માટે હાથ પગ ચલાવ્યા ત્યારે ગુસ્સામાં આવીને રાહુલે તેને માર માર્યો, છતાં યુવતીએ પોતાની જાતને આ રાક્ષસના સકંજામાંથી છોડાવવા માટેના પ્રયત્નો ચાલુ જ રાખ્યા, અને આમાં જ ગુસ્સામાં આવીને રાહુલે આ યુવતીનું ગળું દબાવી દીધું। પોતાને બચાવવાના તમામ નિષ્ફળ પ્રયત્નો બાદ આખરે યુવતીએ ત્યાં જ પોતાના શ્વાસ છોડી દીધા। આ પછી આ સાયકો કિલર ત્યાંથી ભાગવાને બદલે તેને ઢસડીને મોતીવાડા ખાતે રેલવે ટ્રેકની બાજુમાં લઈ ગયો, જ્યાં કોઈ સીસીટીવી નહોતા, અને 5 ફૂટથી પણ વધુ ઘાસથી ઘેરાયેલી જાળીઓમાં લઈ જઈને તેને યુવતીના મૃતદેહ સાથે લગભગ 1.5 કલાક સુધી દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ ત્યાં અવરજવર થતાં તે ડરીને સંતાઈ ગયો, અને પછી ત્યાંથી તે ફરી રેલવે સ્ટેશન ગયો, અને ત્યાંથી દૂધ અને પાણીની બોટલ લઈને ફરી પરત ફર્યો, અને ફરીથી તેને આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। જ્યારે ત્યાં લોકોની હલચલ થવા લાગી ત્યારે તે ત્યાં રહેલી 10 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ત્યાંથી ફરાર થઈ ગયો। ના તેને કોઈએ જોયો કે ના તેનો કોઈ પતો લાગ્યો, પણ સવાલ એ હતો કે તો એ યુવતીનું શું થયું? તો જ્યારે પાછળથી કોઈએ આવીને યુવતીના મોઢા પર હાથ મૂક્યો હતો ત્યારે તેનો મિત્ર સાથે તેનો વિડીયો કોલ ચાલી રહ્યો હતો, જે બાદ તેના મિત્રએ આ યુવતીના પરિવારને જાણ કરી, અને તેઓએ તાત્કાલિક તેમની દીકરીની શોધખોળ શરૂ કરી। ફોન ટ્રાય કર્યા પરંતુ કોઈએ ફોન રિસીવ ન કર્યા। ત્યારબાદ સાંજના લગભગ 6 વાગ્યાની આસપાસ તેમને ઝાડીઓમાંથી તેમની દીકરીનો મૃતદેહ મળી આવ્યો, જે બાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી, અને પોલીસ આ કેસને ગંભીરતાપૂર્વક લઈને તપાસ શરૂ કરી। યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો, જેમાં સાફ થયું કે કોઈએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને સાથે જ તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ સામે આવ્યું।
જે બાદ પોલીસની 50થી વધુ લોકોની ટીમ બનાવવામાં આવી અને આ મેટરમાં તપાસ શરૂ કરવામાં આવી. ત્યાંની આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી. ઘટના સ્થળે તપાસ કરાઈ, જેમાં ત્યાંથી એક બેગ મળી આવ્યું જે આરોપીનું હોવાનું પોલીસને શંકા હતી. તેથી તે અનુસાર વલસાડ તેમજ નજીકના તમામ રેલવે સ્ટેશન પર તપાસ કરવામાં આવી. સીસીટીવી ચેક કર્યા, જેમાં એક યુવક દેખાયો જેના કપડાં આ બેગમાં મળેલા કપડાં સાથે મેળ ખાતા હતા. ત્યારબાદ પોલીસે આ જ કડીને પકડીને વધુ તપાસ હાથ ધરી અને અલગ અલગ રાજ્યોમાં 10 ટીમ બનાવી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન આ તમામ રાજ્યોની પોલીસને આરોપીનો ફોટો મોકલવામાં આવ્યો અને તપાસ હાથ ધરાઈ. જેમાં ઓપરેશનના ભાગરૂપે ખાનગી રાહે એક બાતમી મળી કે આરોપી બાંદ્રાથી બાંદ્રા ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલો છે. જે આધારે વાપી રેલવે પોલીસ તથા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં આરોપી રાહુલ ઉર્ફ ભોલુની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ આરોપી રાહુલની પૂછપરછ હાથ ધરાઈ, જેમાં તેને કબૂલ કર્યું કે તેને જ આ હત્યા કરી હતી અને ત્યારબાદ ઉદવાડા રેલવે સ્ટેશન ખાતેથી રાત્રે કોઈ ટ્રેન ન હોવાથી તે પારડી રેલવે સ્ટેશન આવ્યો અને રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન પકડીને વલસાડ પહોંચ્યો. ત્યાંથી અન્ય ટ્રેન વડે સુરત અને વડોદરા જતો રહ્યો હોવાની પણ તેને કબૂલાત કરી. જે બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું, જે 4 કલાકથી પણ વધુ સમય સુધી ચાલ્યું અને આ જ વખતે તેને 5 હત્યા કરી હોવાનું પણ કબૂલ કર્યું. એટલું જ નહીં, જે દિવસે તે પકડાયો તે દિવસે પણ તે એક મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરેલી હોવાનું પણ તેને કબૂલ્યું. પણ અંતે આ સિરિયલ કિલર ઝડપાઈ ગયો. પણ મોટો સવાલ એ હતો કે તેને 5 હત્યા કરી ત્યાં સુધી પોલીસે શું કોઈ તપાસ નહીં કરી હોય અને જો હજુ પણ તે ન ઝડપાયો હોત તો કેટલા લોકોનો ભોગ લેવાયો હોત. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.